માટે સિયારામ સિયારામ જપી લે, રાધે શ્યામ રાધે શ્યામ જપી લે. એ મન ખાધેનું બારણું એ જુઓ ઉઘડે એક જ વાર, ફરી ફરીને એ આવે નહીં. સાતમને સોમવાર ફરી એ ફરીને જ આવે નહીં. સાતમને સોમવાર આ ખાની નદીને એક જ નારો, ત્યાંથી કાઢે કોણ એ તને બારો. માટે સિયારામ સિયારામ જપી લે. આ સ્વાર્થના છે સગપણ બધા, સહુ આવે છે તારી પાસ. એ સ્વાર્થના સગપણ બધા, સહુ આવે તારી પાસ. જ્યાં લગી હોય જ્યાં લગી હોય ફળ જાડવે, ત્યાં લગી જ તેની આશ. જ્યાં લગી એ હોય છે ફળ જાડવે, ત્યાં લગી જ તેની આશ. અંતે ભરે છે પંખી ઉચાળા, અને બાંધે બીજે જાડવે જયમાળા. માટે સિયારામ સિયારામ જપી લે, રાધે શ્યામ રાધે શ્યામ જપી લે. कब हुक दर पर महल महल नहीं, कब हुक दर पर, कब हुक तरु पर पत्र पत्र नहीं, कब हुक तरु पर, कब हुक सरवर नीर नीर नहीं, कब हुक सरवर. कब हुक नर घर लक्षी लक्षी नहीं, कब हुक नर घर. तो खेम करण चैतो सकल कहे सुकवि निरख कर, के अचल दिसे वो ना अचल अचल एक हरि नाम वर. कब हुक दर पर महल महल नहीं, कब हुक. कवि कहे छे कि राजमहलों ने ढળી જતા મેં જોયા છે. કબ હુક દર પર મહેલ મહેલ નહીં, કબ હુક દર પર. કબ હુક તરુ પર પત્ર પત્ર નહીં, કબ હુક તરુ પર ઝાડવાની માથેથી પાંદડા ખરી જાય છે. કબ હુક નરઘર લક્ષી લક્ષી નહીં, કબ હુક નરઘર. અહીં ધનવાનોને નિર્ધન થતા મેં જોયા છે. કબ હુક સરોવર નીર નીર નહીં, કબ હુક સરોવર. સરોવરમાંથી પાણીને હુકાતા મારી આંખે જોયા છે. પણ ખેમ કરણ ચેતો સકલ કહે સુ કવિ નિરખ કરા. બધું જોઈને કહું છું કે ખેમ કરણ ચેતો સકલ કહે સુ કવિ નિરખ કર, કે અચળ દિશે વો ના અચળ અચળ એક હરિ નામ વર. ઈશ્વરનું એક નામ સત્ય છે, એવું ઈશ્વરનું સ્મરણ કરવા માટે થઈ વડીલ મુરબ્બી સ્વર્ગસ્થ વિષ્ણુ દાદા ભજન પુરુષ, જેને જીવનભર ભજન ગાયું, જીવનભર ભજન કર્યું, સહજ ભાવે ભજન ગાયું, સહજ ભાવે ભજન કર્યું. અને એમને અહીંયા ભાવાંજલિ આપવા માટે થઈ અને આપણે મળ્યા છીએ. હું બચપનથી એમને ઓળખું છું, કારણ કે અમારે પડધરીમાં એ શિક્ષક તરીકે ફરજ બજાવતા. અને એવું સહજ અને સરળ એમનું જીવન. માત્ર ભજન હૃદયના ભાવથી ગાવું અને હૃદયના ભાવથી ભજનને નિભાવવું, એવો શુદ્ધ ભાવ એમનો ભજન પ્રત્યેનો રહ્યો.
બહુ સરળ ચિત્ત વ્યક્તિ. આ હું એટલા માટે ઓળખું છું, અહીંયાનો પરિવાર બેઠો છે, સાંઈરામભાઈ અને બધું આખો પરિવાર. કારણ કે મારા પિતાશ્રી સાથે કલાકોના કલાકોએ બેઠા છે. પડધરીની એમની જ્યારે રહેણાંક હતી ત્યારે કલાકોના કલાકો સુધી એમણે બેઠા છે. એવા એક ભજનાનંદી આત્માને ભજનાંજલિ આપવા માટે થઈ અને મળ્યા હોય ત્યારે આમ તો પિતા જે છે, શરીર તો ખેર દેહાવસાન તો થઈ જાય છે, માણસ ક્યાંય દુનિયામાં કોઈ અમર રહેવાનું છે, પણ પિતા પોતાના સંતાનોને છોડીને ક્યાંય જાતો નથી. પિતા જે છે, બાપ જે છે, એ પોતાના સંતાનોને છોડીને ક્યાંય જાતો નથી. આપણે ઘણી વાર જોઈએ કે પિતાનો અને પુત્રનો સ્વભાવ એક ન હોય. ઘણી જગ્યાએ બાપ અને દીકરાનો સ્વભાવ એક સરખો ન હોય, પણ પિતાના અવસાન પછી પુત્રનો સ્વભાવ પિતાના સ્વભાવ જેવો થઈ જાય છે. બદલાવ આવે છે, ચેન્જ આવે છે. એનો સ્વભાવ પોતાના પિતા જેવો થઈ જાય છે, એનું બેહવું ઉઠવું પોતાના પિતા જેવું થઈ જાય છે, એનો વ્યવહાર જે છે એ એના પિતા જેવો થઈ જાય છે. પિતા જે છે એ પોતાના સંતાનોને છોડીને ક્યાંય જતા નથી. જગત પિતા કહીએ છે પરમાત્માને, તો પરમાત્મા થોડો આપણને છોડીને જાય, એ જાય ને ક્યાંય, ત્યાં જ હોય છે. એટલે બીજી વાત એ કે અમે તો આ લોક કળાના ક્ષેત્રમાં આવ્યા છીએ. ભજન કોઈ ગાય છે, કોઈ લોક સાહિત્યની વાતો કરે છે, કોઈ લોકગીતો ગાય છે, કોઈ હાસ્યની વાતો કરે છે. અમે આ ક્ષેત્રમાં આવ્યા છીએ એટલે હવે અમને આટલા વર્ષે સમજાય છે કે પોતાના સંતાનને આ ક્ષેત્રમાં લાવવા એ થોડોક વિચાર કરવા જેવો વિષય છે. કોઈ પિતા પોતાના સંતાનને આ ક્ષેત્રમાં લાવે તો ઈ પધારો પધારો દાદા, પધારો મહેમાનો, પધારો. એટલે આ ક્ષેત્રમાં જ્યારે છીએ ત્યારે હવે ઘણા વર્ષો પછી કીર્તિદાનભાઈ આપણને સમજાય છે કે પિતા જ પોતાના સંતાનોને આ ક્ષેત્રમાં લાવે ત્યારે પોતાના સંતાન ઉપર બહુ મોટો ભરોસો હોવો જોઈએ, બહુ મોટો વિશ્વાસ જ્યારે હોય ત્યારે એ પોતાના સંતાનને આ ક્ષેત્રમાં લાવે. કારણ કે આમાં સારું તો ઘણું છે, પણ એ તો ભયસ્થાનો ઘણા હોય. સારું તો બહુ સારું છે, મેળવવા જેવું જો મેળવીએ તો ઘણું મેળવવા જેવું છે. પિતાનો સ્વભાવ પુત્રમાં આવે, પિતાનું બેહવું ઉઠવું વ્યવહાર એ બધો એના સંતાનોમાં જે આવે છે. તો માટલા માટીના માટી બનીને, માટલા માટીના એ માટી બનીને ચાકડે ચડતા જાય સૃષ્ટિનું આમ સર્જન અટકે નહીં જમા રૂપ રે બદલતો જાય. વાત આપણે નહીં કરતો તો કે જે ક્ષેત્રમાં પિતા હોય એમાં આ સંગીતનું, સાહિત્યનું, લોક કળાનું ક્ષેત્ર, એમાં પોતાના સંતાનને પ્રસ્તુત કરવો અને ઈચ્છા વ્યક્ત કરવી. સાંઈરામભાઈ તો એમ કહેતા હતા મને મારે તો ક્રિકેટર થવું હતું, પણ પિતાને એને કલાકાર બનાવવા હતા એટલા માટે થઈને કલાકાર થયા. બીજી ખબર નથી કલાકારમાં શું હોય, પણ પિતાનું સ્વપ્ન પૂરું કરવા માટે થઈ. અને જગદીશભાઈ પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે એણે આ ક્ષેત્ર અપનાવ્યું એમ નહીં કે વખાણ કરવા માટે નથી કહેતો હોય, તો અમારા બધા અમારા ક્ષેત્રના છે, અમે બધા એક ડાળના પંખી છીએ, પણ પિતાના એ વિશ્વાસને, એ ભરોસાને અત્યાર સુધી એણે એકદમ સરસ રીતે નિભાવ્યો છે. હા, આમ તો જો કે જાહેરમાં નથી કરવું વાત, પણ છતાંય કહું, એક કલાકાર આરે એમને વિદેશ પ્રવાસ, પહેલો જ કદાચ વિદેશ પ્રવાસ મને હમણાં વાત કરી એમણે, એટલે થોડુંક અઘરું હતું અને અઘરું ઘણું હોય આમાં.
આમાં અઘરાનો તો પાર જ ન, એટલું અઘરું આમાં. અને દરેકને પોતપોતાની જીવન શૈલી હોય છે. એમાં એ શૈલી એવી હતી કે એ શૈલીમાં બીજી શૈલી કોઈ ફિટ ન થાય, એવી જીવન શૈલી કલાકારની તો હોય, કલાકારને છૂટ છે. પણ હવે આમને તો એમની હારે જોવાનું એટલે કીધું કે ભાઈ આ બધું અઘરું છે થોડુંક, તમે જાઓ છો પણ આમાં ઘણું બધું વળગી જાય એવું છે, આમાં લાગી જાય એવા છે સૂર, બીજા નોખા સૂર લાગી જાય એવું છે. પણ ત્યારે સાયરામભાઈના પિતાએ સાયરામભાઈને માટે એવું કીધેલું કે જે હોય તે, પણ મને મારા દીકરા ઉપર ભરોસો છે કે એને કાંઈ જેવું તેવું વળગે નહીં. અને સાહેબ અકબંધરે આવી આપણે જોઈએ છીએ કે આ ક્ષેત્રમાં એમનું કેવું ઉજળું નામ છે. તો વિષ્ણુભાઈને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. મારે મારા પિતાશ્રીની એક કવિતાથી અને શબ્દાંજલિ અર્પી છે. દાદ બાપુએ એક જગ્યાએ લખ્યું છે, આમ તો મરીઝ સાહેબનો એક શેર છે કે જીવનના રસને પીવામાં હવે જલ્દી કરો મરીઝ, જીવનના રસને પીવામાં તમે હવે જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદિરા અને ઉપરથી આ ગળતું જામ છે. ઈશ્વરદાસજીએ કઈક નોખી વાત કરી કે અવધ નીર તણ ગંજળી ટપકત શ્વાસો શ્વાસ, હરિ ભજા વીણ જાત હૈ તેરો અવસર ઈશ્વરદાસ. ઈશ્વરનું ભજન કરી લેવા જેવું છે. અને એવું હું તમે જ માનીએ છીએ એમ નહીં. નવ રંગ તરંગ ઉમંગ રચી અન મન સાગર નાગર ધૂન મચી, એ નવ રંગ તરંગ ઉમંગ રચી, નવ રંગ તરંગ ઉમંગ રચી અન મન સાગર નાગર ધૂન મચી. ઈશ્વરના નામની ધૂન દરિયાને લાગી, સમુદ્રને લાગી, પછી વ્યક્ત કેવી રીતે કરે તો કે લલકાર કરે લહેરી લહેરી જપ, કૃષ્ણ હરિ ભજ રાધા હરિ જપ, કૃષ્ણ હરિ ભજ રાધા હરિ જપ, કૃષ્ણ હરિ ભજ. જિગ્નેશ દાદા પધાર્યા છે. દાદા આપનું સ્વાગત. પધારો. સાથે પધારેલા તમામે તમામ મહેમાનો સાયરામભાઈ દવે અને એમના પરિવાર વતી બધાને આવકારીએ છીએ. ભગવાનનું સ્મરણ કોણ કોણ કરે? જે સિંહ છે એની ચૂંટણી નથી થતી, પશુ પક્ષીઓ એને ભેગા મળીને ચૂંટણી નથી કરતા કે અમે તમને રાજા આજે ચૂંટીએ છીએ. એને ચૂંટે નહીં પશુ પંખી કદા, કોઈ વન નો રાવણ રાજ સદા.
કે હરિ જપ કૃષ્ણ હરિ ભજ રાધારી कहे केवड़ो के प्रभु केवड़ो छो कहे तुंबड़ू के प्रभु तुंबड़ो छो कहे केवड़ो के प्रभु केवड़ो छो कहे तुंबड़ू के प्रभु तुंबड़ो छो ए तुरियो कहीं गोंचे तरी जप कृष्ण हरि भज राधा हरि जप कृष्ण हरि भज अननित प्रात लीजे नाम जो लावे मनुष्य जन्म तो कीजे कम इन कारण हरियाज जादीन जादीन आ जग छंडणो अरे दादीन એટલે ભાવાંજલિ વ્યક્ત કરવા માટે થઈને આવ્યા છે ત્યારે મારા દાદ બાપુની આ એક કવિતાથી વિષ્ણુ દાદાને શ્રદ્ધાંજલિ અર્પી છે કે અહીંયા પરમાત્માએ કંઈક એવી વ્યવસ્થા કરી છે કે માટલા માટીના એ માટી બનીને ચાકુડે ચડતા જાય સૃષ્ટિનું સર્જન અટકે નહીં રૂપ રે બદલતો જાય માટલું છે માટીનું માટી થઈ જાય અને ચાકડે ચડે પાછું નવું સ્વરૂપ જેમ ધારણ કરે એમ આ દુનિયામાં ઈશ્વરે કંઈક આવો ક્રમ ગોઠવો છે કે ઉગવા હારું જોને ઉતાર બોલ્યો સૂરજ આથમી જાય સૂર્ય અસ્ત થાય કોઈને ગમતું નથી પણ પાછું એને ક્યાંક ઉગવું છે એ પાકી વાત છે ઉગવા હારું થઈને બોલ્યો સૂરજ આથમી જાય પણ એ રાતને હૈયે ધરપત આપવા રાતને હૈયે એ રાતના હૈયે ધરપત આપવા પાન ખરે ત્યાં નવી કૂંપળ ફૂટે ફળમાં બીજ પોસાય અરે વડલો વધવા ઓલી વડવાયું ના વડલો વધવા એ ઓલી વડવાયું ના જુઓ ટેકા મુકતો જાય સૃષ્ટિ એને પાછા ટેકા મૂક્યા છે સર્જન અટકે નહીં જમવાનું
આ રૂપ રે બદલતો જાય. છેલ્લી કડી છે. હા, ભાંગેલું બાણું જેમ ભંગાર થઈને કહારાને ઘર રે કુટાય. કહારો રાડ પાડે, જૂના વાસણ ને દઈને નવા વાસણ લેવાના હોય તેમાં આપણા ઘરનું વાસણ છે આપણે એને આપી દઈએ. ભાંગેલું બાણું જેમ ભંગાર થઈને કહારાને ઘર રે કુટાય. એમ દાદ કે પાછું મળે પોતાનું પોતાને, દાદ કે પાછું. પછી પ્રથમ મારા પિતાશ્રી એવું કીધું છે, હું એમના શબ્દો કહું છું કે વિચાર આવે કવિને કે કોની કવિતા લખવી, કોના વિશે લખવું. તો એમણે એમ કીધું કે મને જાણે ગિરનારે એમ કીધું કે હે દાદ મને લખો, હું છું તમારી સામે. એટલે પહેલી કવિતા ગિરનારની લખી. અને આ યાદ એટલા માટે કરું છું કે વિષ્ણુભાઈ મારી ઘરે પધાર્યા એ સમયમાં અને પ્રથમ વખત આ દાદાને આ કવિતા સંભળાવી છે. પછી તો હું રોજ ગાઉં, એટલે એમને ભરતભાઈ શ્રદ્ધાંજલિ અર્પવા માટે આ ગિરનારની, ગિરનાર વાલો બહુ હોય ને, ભજન જેને વાલું હોય એને ગિરનાર વાલો જ હોય. ભજનનો ગિરનાર સંબંધ. એટલે આ ગિરનારની એક વંદના મારે શ્રદ્ધાંજલિના રૂપમાં. અહીંયા ઘણા કલાકારો બેઠા, એમાં બધાની યાદી થઈ. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, ભાઈ શ્રી માયાભાઈ, અમારે દેવાયતભાઈ ખવડ થી લઈ અને બધા જ કલાકારો. કોણ અહીંયા કલાકારને આંગણે તો કોણ કલાકાર નો આવે, એમાં આવો મીઠડો કલાકાર જેની બબે પેઢી કળાને વરેલી છે, એમને આંગણે તો બધા જ કલાકારો અહીંયા સાજિંદાઓ બધા. બિરજુભાઈએ ગણપતિ બેહાડ્યા. હજી તો ઘણા કલાકારો બોલવાના છે, જાજો સમય નહીં. પણ આ ગિરનારની વંદના છે, દાદ બાપુએ જે રીતે લખી છે એ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. કે આ જમણી દશના છેડે, આ જમણી આ દશના છેડે કોઈ જાગતો જાણે હિંદનો ચોકીદાર, એવો અડી ગમ આજ ભોગીરનાર. એ આથમણી દશના છેડે, આથમણી આ દશના છેડે જાગતો હિંદનો ચોકીદાર, એ અડીખમ આજ ભોગીરનાર, અડીખમ આજ ભોગીરનાર. વાદળિયું મુખડા ચૂમે, વાદળિયું માથે જેને આભ જળુંબે, અને વાદળિયું એના મુખડા ચૂમે. આકાશ છે એની માથે જળુંબી રહ્યું હોય ચોમાહામાં, અને વાદળિયું આમ ફરતે વીટળાઈ ગઈ હોય તો ગિરનાર કેવો લાગે છે.
માથે એને આભ જાળું બે અને વાદળિયું એના મુખડા ચૂં. ત્યારે ગિરનાર કેવો લાગે કે બાંધી જાણે પાઘડી, બાંધી જાણે પાઘડી ઉભો કોઈ ગીરનો સુબો, કોઈ બંકો સરદાર. પાઘડી બાંધીને જાણે કોઈ સરદાર હોય, બાંધી જાણે પાઘડી ઉભો ગીરનો સુબો, કોઈ બંકો સરદાર. એ અડીખમ આજ ગીરનાર, અડીખમ આજ આટલા દિવસથી આપણે ભજન કરી છે સાંઈરામભાઈ, આવી કેટલી ભજનની રાતું ગિરનાર જાગ્યો હશે એનો કોઈ હિસાબ. હે ગિરનાર જાગ્યો કેટ કેટલી રાતું, સુણી કેટ કેટલી વાતું. એ જટાળાય કઈક જોગીના તપને ધૂણે આખડી આંજણ હાર. એ અડીખમ આજુ ગીરના, અડીખમ આજુ ગીરના, અડીખમ આજુ ગીરના. એ મીરાના ભજનના લેકા, એ મીરાના ભજન ના લેકા, અરે જાનર સૈયાના તાલ ના ઠેકા. મીરાના જા ભજન ના લેકા, અરે નરસૈયાના તાલ ના ઠેકા. ત્યારે ગિરનાર કેવો લાગે કે કાનુડો એની વાઘડી ભૂલીને સાંભળે જાણે ઉભો એકાકાર. કાનુડો એની વાઘડી ભૂલી સાંભળે જાણે ઉભો એકાકાર. એવો અડીખમ આજુ ભોગીના, અડીખમ આજુ કોઈ આવી કર પસારે અને કોઈ આવી ગિરનારમાં ઘણા લાંબા હાથ કરી અને કઈક દેવાય આવે છે અને ઘણા કઈક લેવાય આવે. કોઈ આવી કર પસારે અને કોઈ આવી કર વધારે. પણ ગિરનારનું કામ શું કે લેખાય ના ચોપડે માંડી એની ગાઘડી બાંધી હરને સોપણ હાર.
એ લેખાએ ના ચોપડે માંડી ગાહડી બાંધી ઘરને સોપણાર એવો અડીખમ આજ ભોગીરના જોગી મધુરાતે જાગે એ જોગી મધુરાતે જાગે અન જાના દુગાન હદ ના ગાજે પાછી કલેજા ચીરતી એ કલેજા ચીરતી સુરાન સિંહની ત્રાળો જે હયડે જીલણહાર એવો અડીખમ આજુ ભોગીરના પણ એનો મોટો લાભ શું કે ઉભો છે ગરવો તપધારી એવી જેની વાત છે ન્યારી ઉભો છે ગરવો તપધારી એવી જેની વાત છે ન્યારી કે દાદલ એના શરણે જાતા ઉઘડે આપણા ભક્તિ કેરા દ્વાર એવો અડીખમ આજુ ભોગીરના અડીખમ આજુ ભોગીરના એ આથમણીયા દસના છે રે જાગતો ઉભો હિંદનો ચોકીદાર